શ્રી ગુરુદેવ સિદ્ધ 84 તપસ્યા કરે, તપસ્યા કરે શ્રી ભેખ કી સંભો એક કાલ ગુરુજી શિખર પર તપ કરે શ્રી ગુરુદાસ ગિરનાર में जप करे अलखनी महल राजे करे शिव शंकर कैलाश में ध्यान धरे शिव शंकर कैलाश में ध्यान રામદાસ બાપુ વાહ. हरि ओम અને બાપુ આ ભજન તમે ગાવશો ને વચ્ચે જે તમારો ભજનનો આત્મા છે, તમે ભજન ગાતા હોય ત્યારે એવું લાગે કે ભજન તમને ગાઈ રહ્યું છે અને તે તમારો ભાવ હોય છે ભજન પ્રત્યેનો. અને બાપુ તમારી જે વચ્ચે એક ભજન રૂપી હરકત અને એક્ટિંગ આ યુવાનોને ખૂબ ગમે છે. યુવાનો પ્રશ્ન કરતા હોય છે બાપુ સોશિયલ મીડિયામાં કે બાપુ આ માથું કેમ હલાવે છે એટલું બધી ભજન ગાતા ગાતા? એ મસ્તી છે, જી મસ્તી છે. હારો મજૂર હોય ને, હારો મજૂર આપણે ખેતીવાળા ડાયરાને ખબર હોય, મજૂર નોતરે ને એમાં હારો મજૂર હોય ને એ દિલથી કામ કરે, સમજાણું? તો એ બીજી વાર કે પાસે એને તું તો આવજે જેમ, સમજાણું? એટલે દિલથી એ જે અંદરથી ઉર્જા આવે છે ને સંતોના શબ્દોની, અમુક રાગ અમુક તાલ, એ બધું આપણને રાગ તાલ શબ્દ તરણીને પાકું થવું પડે. આપણે ખાલી એક બે પ્રત્યે એમને એમ નહીં, ભલે આપણને અનુભવ નથી હોતો પણ ધીમે ધીમે અનુભવ કરવાનો કે મારામાં તાલની કમી છે, મારામાં રાગની કોઈ કમી છે, તો મારામાં હું શબ્દની કમી છે, મને સ્વીકારતા કેમ નથી? એ ધીમે ધીમે આપણે બીજાને નહીં કહેવાનું, આપણે જ પોતાને જ ખોજ કરવાની, કેમ કે એ ભૂલ આપણી જ હોય. જગતમાં એ ભૂલ સામે ન હોય કે એ આપણે ઘટતું એટલે ન સ્વીકારતા હોય ને, એમ થોડા થોડા આપણે ડીપમાં બધા આવતા જાય એટલે જગત તમને સ્વીકારવા માંડે છે. વાહ બાપુ. એટલે રાગ કે અમારા ગુરુ મહારાજ હતા એ ત્રણેયના પાકા હતા. જી. રાગ તાલ શબ્દ. જી. તમે ગમે અહીંયાથી ભૂલ કરો પટ પકડી લે તમને. આમ નહીં ગાવાનો દીકરા, આ રાગને આમ નહીં કરવાનો, આ તાલને એટલું બધું નહીં. સાઉન્ડ માઇકની સિસ્ટમ અત્યારે તો બહુ સારી સુંદર મજાની છે, પણ અમારા ગુરુ મહારાજ તો અમને એક ફૂટ આટલું અડધો ફૂટ માઇક સેટું રખવે, અહીંથી ગાવ તો તમારે તાસીની ખબર પડે તમારી ક્વોલિટી કેવી છે અવાજની. જી જી. બહુ માઇક નજીકથી આપણે ગાઈને બહુ ભેગું કરી નાખીએ એવું નથી હોતું. માઇક નહીં એવું નહીં કરવાનું, આપણી તાસીની ખબર પડવી જોઈએ કે તમે કેટલી મહેનતથી ગાઈ શકો છો, કેમ ગાઈ શકો છો એ સાહેબ. અને બાપુ ખાસ કરીને તમે શબ્દની વાત કરી છે, ભજનની અંદર શબ્દનું કેટલું મહત્વ? શબ્દનો મહત્વ એ જ ભજન. જી. શબ્દ છે બ્રહ્મ છે, ભગવાન છે. જી જી. શબ્દ બ્રહ્મ કહીએ ને આપણે, શબ્દ બ્રહ્મ છે, રચના જ બધી એની શબ્દની જ રચના છે. જી જી. શબ્દ પુરુષ છે અને શબ્દ બ્રહ્મ કહી છે આપણે, એને વચન પુરુષ કહી છે આપણે, એને નિરાકાર પુરુષ કહી છે આપણે, એને સોહમ પુરુષ આપણે કહીએ છીએ. એ બધા નિરાકાર બ્રહ્મના નામ છે. શબ્દ બ્રહ્મ. રામ ભગવાન એટલે ભાવથી રામ ભગવાન જ બોલવું પડે એમ, પછી એમાં બીજો કોઈ ફેરફાર ન થાય. શબ્દનું ખાસ ધ્યાન દેવાનું, કેમ કે આપણો ઉદ્ધાર થાય શબ્દથી થાય, કોઈ રાગ તાલથી આપણો ઉદ્ધાર થઈ જશે એવું નથી. શબ્દ સાચો બોલશું ને, હે રામ, હે કૃષ્ણ, હે રામ, એવું શુદ્ધ કર્મ કરીને બોલશું ને એમાં મજા આવે ને. અને બાપુ આજના યુવાનોને સમજાય ખાસ કરીને એ માટે ભજન યુવાનો કરે છે, બે કે ત્રણ શબ્દોમાં વ્યાખ્યા આપવી ભજનની, તો ભજન એટલે શું? એમાં સાહેબ જોટવા સાહેબ, ભજન એટલે મારા યુવાન દોસ્તોને, મારા જાહેર જનતાને, ચાહકોને, બધા મારા પ્રેમી આત્માઓને ભજન એટલે મને બહુ જાજી ખબર નથી પડતી, પણ ભજન મને એટલી ખબર પડે છે કે ભજન કરવામાં શબ્દમાં ભજનમાં આપણે જઈને બેસીને એટલે હળવા થઈને આપણે વજન ઓછો થાય. જી જી. લોભનો, કામનો, ક્રોધનો, મદનો, આપણે જે અમુક જે ઝેર ચડ્યા હોય ને એ ધીમે ધીમે ઉતરતા જાય અને છેલ્લે હળવા ફૂલ જેવા થઈ જાય. વજન ઓછું કરે એ ભજન. એ ભજન. વાહ વાહ બાપુ. હા સીધું સરળ સાહેબ. વાહ. નકર આપણે કોઈ પ્રકારનું વજન હોય આપણી પાસે, હું આ છું, કોઈ કે હું આ છું, કોઈ એ વજનમાંથી બાકાત થતા જાય ધીમે ધીમે. આપણે કાંઈ નથી, આપણે હરિના દાસ છે, ગુરુના શિષ્ય છે. એ ભાવના આપણામાં ધીમે ધીમે આપણામાં આધીનતા આવી જાય. શું આવી સાહેબ? આધીનતા આવી જાય. ભજનથી આપણે શું આવે? આધીનતા, નિર્મળતા આવે, વિવેક આવે જીભાન માથે, દિલમાં દયા આવે, પ્રેમ આવે, અને પ્રેમ પછી તો ઉમટે, એ કોઈ ઘટે નહીં, કોઈ પ્રેમ વધે. વાહ વાહ. સંતવાણીની વાત કરી છે તમે, ખરા ભજનની વાત કરી છે બાપુ, પણ ખાસ કરીને ભજનમાં પણ અનેક વાણી હોય છે. જી. ગુરુમુખી વાણી, દાખલા 4 પ્રકારની. હા, તો એ વાણીનો મહિમા શું છે આ ભજનની અંદર, અને એ પણ પ્રસંગોને અનુરૂપ ગાવાની હોય છે, એના વિશે થોડીક વાત કરશો? બરાબર છે, બરાબર છે. વેખરી વાણી છે, પચમતી છે, મધ્ય છે અને પરાવાણી છે. 4 પ્રકારની વાણીને સામો પ્રસંગ શું છે એને સમજીને જ ગાવું પડે છે. વાહ. મરણ પ્રસંગ છે
તો સામે દુઃખદ પ્રસંગ છે તો દુઃખદ વાણી ઘણી મહાપુરુષો બધી લખી જ છે. સવા બાપાએ લખી, બધા મહાપુરુષોની દુઃખદ વાણી છે જ. જી આત્મા પરમાત્મા આ બસ એટલે થોડુંક હામી વ્યક્તિ માથે જે કાંઈ દુઃખ પડ્યું હોય એ આવા હળવા ભજનો સાંભળે ને એટલે એ દુઃખમાંથી હળવા થાય વાહ કે આપણી માથે દુઃખ નથી પડ્યું. આ તો બધા પેલા મહાપુરુષો માથે પડેલું છે. હા એ મહાપુરુષોનો અનુભવ સાંભળે ને તો એમના દુઃખમાંથી થોડાક હળવા થઈ શકે બસ. હા. અને વાણી સાથે રાગધારી ભજનોનું પણ મહત્વ. હા નારાયણ બાપુ ગાતા, કાનદાસ બાપુ ગાતા, તો ખાસ કરીને સંતવાણીમાં આ રાગોનું પ્રયોજનનું મહત્વ કેટલું? રાગ છે તે દેવ છે. રાગની ઉપાસના કરવાની, રાગ ગાવા તો શુદ્ધ ગાવા. કેમ કે દેવ છે ને પછી ઘડી વળી એક દેવને બોલાવી માલકોસનું આપણે આહવાન કરી માલકોસ ગાવાનું કે માલકોસ પધારો. એમાં કદાચ આવે માલકોસ આવે, હજી માલકોસને જે પોગ્યા ન હોય તો આપણે આહિર ભેરો કરી નાખીએ હા તો માલકોસ અધવચ અટકી જાય, વરે આહિર ભેરવ આવી જાય. હા વરે આહિર ભેરવને હજી અહીં આવે ન આવે એમ 6 પુરુષ છે અને એક રાગને 5 પત્ની છે એટલે 36 રાગ રાગીણી છે. એ દેવ લોકો છે. જી જી એટલે આહવાન કરો ને એને જો ગાવું તો એક ભજન અથવા એક ગઝલ એમાં પૂર્ણ ગાવું. માલકોસમાં ગઝલ ગાય તો માલકોસ જ ગાવું. હા પછી એમ તક આહિર ભેરવમાં ગાય તો આહિર ભેર ગાવ, શિવરજની ગાય તો શિવરજ જ ગાવું. એને કંઈક ન્યાય તો રાગને ન્યાય મળવો જોઈએ ને. ચોક્કસ ચોક્કસ. કે જનતા જનાર્દન તમને સાંભળવા બેઠી છે, માલકો સાંભળવા બેઠી તો માલકો સંભળાવવો પડે. હા નો તમને આવડતો હોય, કદાચ અભ્યાસ ટૂંકો આપણો પડતો હોય, એના અનુભવ ગણાય છે ને. હા આ જીવન આપણે શીખવાની જ ભાવના રાખવાની કે આજે હજી આમાં કાંઈક ઘટે છે, હજી થોડું ઘટે છે, હજી થોડું ઘટે છે, એવી ભાવના રાખવી પડે આપણે. જી. અને આ ખાસ કરીને અત્યારે યુવા કલાકારો, સંતવાણી કલાકારો હા. રાગ તો ગાય છે પણ વચ્ચે બીજા રાગના ઠાઠ લાગી જાય છે વચ્ચે વચ્ચે. તો આ ઠાઠ વચ્ચે મારવા જોઈએ કે નહીં યોગ્ય ભજનમાં? એ હજી અમને પોતાનો શું અભ્યાસ પોતાનો શરૂ થયો છે હા હા એટલે એ અત્યારે એવું રહેશે. જેમ જેમ એમને અનુભવ પોતાનો થતો જશે ને એમ એ પોતે જ સારું જ ગાવા મળશે, વ્યવસ્થિત ગાવા મળશે. કેમ હજી તો એ નવા આરાધકો છે એ તો હજી માર્કેટમાં ચાલુ જ થયા છે ને. જી 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 જે જૂના આરાધકો આપણા છે એ તો સમજીને જ ગાતા ને બધા. જી. માલકોસ ગાતા હોય તો માલકોસ જ ગાતા હોય, ભેરવી ગાતા હોય તો ભેરવી જ ગાતા હોય, પ્રભાતી ગાતા હોય તો પ્રભાતી જ ગાતા હોય, કટારી ગાતા હોય તો કટારી જ ગાતા હોય. કટારીમાં બીજું ન આવે પછી એમાં કાંઈ. પણ એ આ નવા આરાધકોને અનુભવ થશે ને અને એ પૂર્ણ ગાહે. આજે એને સમજણ નથી તો કાલે સમજણ આવવાની જ છે. જી. કે રસ્તો એનો એ જ છે ને. હા ભજન છે, સંગીત છે, એ તો જીવનમાં સમજણ આવે એ રસ્તો છે. હા તો એ રસ્તે બધા વળ્યા છે તો સારું છે, બરાબર છે. આજ નહીં સમજે તો કાલે સમજે. કોઈ દિન મૂંગો કોઈ દિન ગાય તો કોઈ દિન પૂર્ણ અંતર પસ્તાય. વાહ બાપ. આજે નથી ખબર, કાલે ખબર પડવા માંડી અને પછી એનો પોતે વાગડવા માંડે ના ના આ ભજન તો મસ્ત છે, આ ભજન એવું છે. આ તો ખાસ કરીને કલાકાર જીવનની વાત કરવી છે. તમારો તો દાયકાનો અનુભવ. જી. તો કલાકારનું આચરણ, એની રહેણી કેણી એ કેવા પ્રકારની હોવી જોઈએ? નિર્મળ, આધીન, દયાવાન, વિવેકી, મર્યાદા, આ જે આપણા ગુણો છે ને અનુકરણ કરવાનું. જી જે આપણા ગુણ છે એનું. જી જી દુર્ગુણી છે આમાં, પણ આરાધકો માટે દુર્ગુણ નકામા છે. કેમ કે આરાધકો ગાંધર્વ છે અને દેવગતિના આત્મા હોય છે. જેટલા આરાધકો છે ને ભલે ઓછું આવડતું કે વધારે આવડતું પણ દેવગતિના આત્માઓ છે. થોડીક ભૂલ થઈ હોય દેવલોકમાં એટલે એ લોકો અહીંયા મૃત્યુલોકમાં આવ્યા છે, એ ભૂલનો સુધાર કરીને પાછો વહી જવાનું. એને માટે હાવ સરળ છે. જી કે હજારો માણસો એને સાંભળતા હોય, લાખો માણસો સાંભળતા હોય, લાખો મેદનીમાં એ પોતે તો દેવગતિના આત્મા છે. કિન્નરો આવે, ગાંધર્વો આવે, પિતૃલોક આવે છે. એ જે ગતિના આત્મા હોય ને એની ભૂમિકાની જે ભૂલ થઈ હોય દેવલોકમાં તમારાથી જે ભૂલ થઈ તમે મૃત્યુલોકમાં સુધારીને વહી જાઓ પાછા. એટલે પાછું તમારું શાન તમને મળી જાય પાછું જ્યાં તમે સો ત્યાં મૂળ ઠેકાણે તમે વહી જાઓ. અને આનાથી ગાંધર્વ કલાથી તમને ડાયરેક્ટ ઈશ્વર મળી જાય છે. જી જી માનવ તો મળી જાય, દેવગતિ મળી જાય, પણ જેને ઈશ્વર શબ્દ જો સ્વર લાગી જાય ને તો ઈશ્વર પણ મળી જાય છે. ચોક્કસ ચોક્કસ. અને બાપુ તમારી થોડી આગળ વાત કરવી છે. રિસેન્ટ કાર્યક્રમો, આવનારા કાર્યક્રમો છે. હમણાં તો ઠીક કે કોરોના હતા, લોકડાઉન હતું, કોઈ કાર્યક્રમો તમે નહીં કરી શકાય. નહીં, ઓછો. જી. તો આવનારા કાર્યક્રમો હશે તમારા કોઈ ભવિષ્યમાં? હા, આવનારા કાર્યક્રમમાં અમારે તો જિજ્ઞાસા તો હોય ને. કેમ કે અમે આખા ગુજરાતમાં વિચરણ કરતા હોય, બધાનો અન્નપાણી ટુકડો ખાતા હોય, તો પછી અમારે વર્ષે 2 વર્ષે 5 વર્ષે એવું એક આયોજન કરવું પડે. અમારા બધા મિત્રો આવે, અમારા ચાહકો આવે, અમારા પ્રેમી આવે, એ અમારી ત્યાં ટુકડો ખાય એટલે એકાદું આયોજન એવું કરીએ ને એ નિમિત્તે બધા આવી શકે એમ. જી જી. તો એવું કઈ કાર્યક્રમનું આયોજન વિચારેલું? અમને એક છે કાર્યક્રમ વિચારના હાલે છે કે જે મારા દીકરી બા છે ને જી બેન, એમનો જન્મદિવસ આવશે તો એ માતાજીના 108 લોટા છે, રામદેવપીર બાપાનો પાટોત્સવ છે, સંતોના સામૈયા છે અને બધા આરાધકોને હું મારે ત્યાં આમંત્રણ બધાને આપીશ, મારે પાઠવીશ કે મારા બધા નજીકના છે, મારે બધા મારે પ્રેમ છે, બધા નાતો છે એટલે બધા આરાધકો મારે ત્યાં આવશે બધા પ્રેમથી
વાહ અને એ બધા આશીર્વાદ દે મારી દીકરીને તો મારી દીકરીનું ભવિષ્ય ઉજળું થઈ શકે ને. વાહ વાહ અને મહાપુરુષો સંતો આશીર્વાદ દે, આપ જેવા પ્રેમી આશીર્વાદ દો વાહ તો દીકરી બાનું ભવિષ્ય ઉજળું એમ બાને. ચોક્કસ. અને હું પણ અમારા દર્શક મિત્રો અને મારી સાથે સંકળાયેલા કલાકારો જી. એમને આમંત્રણ પાઠવીશ આ માધ્યમથી. ભલે 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 બધા માટે આપણે કેમ બધાનું અન્ન પાણી ખાઈ છીએ અને બધા આપણી ત્યાં આવે તો મારી એવી ભાવના હૃદયની હોય છે જી જી. કે બધા આપણી અન્ન પાણી લે બધા. અને તમારો એક શબ્દ છે વાલા આવો ને વાલા. હા બસ બસ બધા વાલા જ છે આપણા વાલા જ છે બધા, કોઈ દૂર નથી, જી જી. કોઈ દૂર નહીં, બધા વાલા છે. આ વાલા વાલા શબ્દ તમારા જીવનમાં ક્યારે થયો વાલા? એ શબ્દ મારા ગુરુ મહારાજનો છે. જી સત વાલા સત. મારા બાપા જયરામદાસ બાપા એવું માયાળું જીવન હતું, પ્રેમાળ જીવન એમનું. રાત્રિના તમે 2 વાગે જાઓ તોય ભલે, 1 વાગે જાઓ તોય ભલે, 3 વાગે જાઓ તોય ભલે, 24 કલાકમાં ગમે તે જાઓ તો ખાલી બહારથી તમે અવાજ મારો બાપા સત, તો અંદરથી બાપા જાગતા જ હોય. વાહ. સત વાલા સત, સત વાલા સત, એવો અંદરથી અવાજ આવતો બાપાનો. જી જી. એટલે એ સત વાલા સત છે એ મારા ગુરુ મહારાજનો શબ્દ છે. વાહ. એટલે એ શબ્દને પકડીને અમારે એ રસ્તે ચાલવું પડે હા, છે. તમારે પેટીમાં પણ લખેલું હા, હોય, સત ઘરે વાલા લખેલું સત. હા, બસ, છે, બસ. તમારે ઝૂંપડી લખેલ છે. હા, ઝૂંપડી અમારે ઝૂંપડી જ હોય. અમે દાસ નાય દાસ, એનાય દાસ. અમારા મહાપુરુષો તો ત્યાં લગી બોલેલા છે, રજ મોરા રવિ કે ચરણે. વાહ. અમે રજ સમાન અમે નો ગણાય, સમાન જ નહીં. એટલે મહાપુરુષો આરે, સંતો આરે, જગત જનાર્દન આરે પ્રેમથી રહેવું પડે અને આનંદથી જોત છે જોત જગાતે ચલો પ્રેમ કે ગંગા વાહ બહાતે ચલો. બાપુ, વાહ. આ જ મોજ આ છે. બસ આ આનંદ બસ. અને બાપુ મેં જો તમે 7-8 વર્ષના હતા ને ત્યારનો મેં ફોટો જોયેલો. હા જી, આનંદ. તમારી જે વાળની સ્ટાઇલ છે ને લાંબા વાળ રાખવાની, ઘૂંઘરું ત્યાર- હા ઈ ઘૂઘરો હજુ છે. नहीं नौमत वाला है बाल घुंगर वाला है बोल प्यारे प्यारे है क्या तो वही मेरा श्याम है वही मेरा श्याम है. વાહ. એટલે આ વાળ રાખવાનું કારણ શું? કોઈ કીધું કે તમને ગમે જ ગયા વાળ ત્યાં? ના વાળ તો પહેલા તો હું રાખું છું મોટા છે. હા, 8 વર્ષથી જાણ. પહેલા તો કપાવડ વેચતો હતો. હકીકત એવી હતી. પહેલા હકીકતમાં હું કપાવડ વેચતો ટકો કરતા ખાલી. જી. એ હવે રામજી કાકા વાળંદ હતા ને મારા નાઈ ભગત અમારા હું કાકા કહેતો 2 પગ વચ્ચે માથું નાખે અને પછી હજીઓ ફેરવી દે બાતે. કાપવાની ડાયરેક્ટ. વાહ વાહ, એ જ આનંદ છે બાપુ. ત્યારનો એ મજા હતી, આનંદ હતો. જી હા, બચપન તો એવું ભાઈ. વાહ વાહ. ઓમ સુખી બચપન, પણ દુઃખની ખબર જ નહોતી થઈ જી. છે. દુઃખ શું કહેવાય ખબર નહોતી. જી જી. એટલો જગતનો પ્રેમ મળેલો છે ને એ દુઃખ તો એમ ઈ ટાણે નથી જોયું અને અત્યારે નથી જોતા દુઃખને. જી જી. એક સાઈડ જ જોવાની. સારું જ છે બધું. જી જી. કાંઈ ભજન ખરાબ છે તો કાંઈ સારું નહીં. છે. બધું ભજન સારું છે બસ. જી જી. હરિનામ. અને બાપુ તમે સંઘર્ષની વાત કરી, પણ કલાકાર વચ્ચે શરૂઆતમાં એવું હતું, તમે તો સરળ સ્વભાવના છે એટલે પ્રશ્ન કરી, જી. આનંદમાં હોય તમે, જી. તો કલાકાર વચ્ચે સંઘર્ષ બહુ આવતો હોય વચ્ચે, કે આવતો કલાકારને આગળ ન આવવા દેવા. હા એવું તો બનતું. કલાકાર વચ્ચે સંઘર્ષ આવ્યા હશે, આપને ધમકી મળતી હોય, કોઈ દબામણી હોય, આવી ઘટના બનેલી કે? ધમકી બમકી ન મળતી પણ એમાં શું છે વારા ન આવતા, જી બેવું પડતું. એમાં શું છે અમુક તો આર્ટિસ્ટો એવા હતા આરાધકો, જી. અમુક આરાધકો એવા હતા કે એને ખાલી જોઈ જાય ને આપણે હા. ગાવાનું મન જ ન થાય. એને આપણે એમ થાય આને સાંભળી રાખ્યા કિરાત. એવા બધા આરાધકો કાનદાસ બાપુ હતા, જગમલભાઈ હતા, પ્રાણભાઈ હતા, એ ટોચમાંથી જેના નામ હતા જે બધાના એવા આરાધકો આપણે સાંભળવા મળતા હોય તો અમારી એવી જિજ્ઞાસા નહીં કે આપણે ગઈ તો સારા લાગીએ જી. એમ. એમને સાંભળવાનો લાભ કેવો કે એ લાભ ન મળતો. ચોક્કસ ચોક્કસ. બધા એ સમયના આરાધકો બધા મહાન આરાધકો બધા, એટલે એમને સાંભળીને આ બધું ભેગું કર્યું છે. બરાબર. વાહ વાહ. અને એ મોટું ભાથું હા બાંધ્યું છે. બસ બધાય મહાપુરુષનો લક્ષ લીધેલો, બધા આરાધકનો લક્ષ લીધેલો, એ રીતે હાલવાનું. અને હજી જ અભ્યાસ, હજી ક્યાંથી સારું શું મળે છે આપણને, હા હજી પ્રેરણા ક્યાંથી મળે છે જી જી. એ ગોત આપણી. અને ખાસ કરીને આ દેહાણની જગ્યાઓની વાત લઈ લઉં, સતાધાર, પરબ, તોરણિયા ધામ, પીપળી ધામ, અનેક એવા નામ છે, કદાચ હું ભૂલી જતો હોય. બધી જગ્યાએ. આ સંતોનું સાનિધ્ય છે, ભજનનું સાનિધ્ય છે, ભજન જેમણે જીવંત રાખ્યું છે. જી જી. તો આ સંતો વિશે અને દેહાણની જગ્યાઓ વિશે 2 વાક્ય કહેવાય તો શું કહેશો? આમ તો ગુજરાતની જગ્યા જેટલી છે ને, આપણે ગુજરાત કચ્છની જેટલી જગ્યાઓ છે ને એ બધી દેહાણ જ છે. હા હા બધી જગ્યાઓ તમે નાની મોટી જગ્યા બધી તમે લઈ લો, જ્યાં દેહાણ પરંપરા ચાલે છે. હા. દેને કો ટુકડો ભરો, લેને કો હરિનામ. બધી જગ્યાઓમાં ભજન થાય છે, બધી જગ્યામાં ટુકડો દેવાય છે, આદર ભાવ મળે છે. શ્રમ થાક, જ્યાં જગ્યામાં તમે જાઓ થાક તમારો વહી જાય, એ આ શ્રમ તમને ત્યાં મળી જાય, થાક મળી અને એ મહાપુરુષનો આશીર્વાદ મળી જાય. એટલે ભજન બધી જગ્યામાં થાય છે, ટુકડો બધી જગ્યામાં દેવાય છે. હા અને એ આપણે ગુજરાતની જેટલી જગ્યાઓ છે બધી દેહાડી જગ્યા છે. હા. ગુજરાત બહાર ને તો આપણે બહુ વિચરણ નથી કર્યું એટલે. જી જી. ગુજરાતમાં જ કર્યું છે. હા વધારે ગુજરાત આપણું. પણ ગુજરાત ગામડું ખોરી વળ્યા છે. સીમ શેઢો બધું, ખેતર, સીમ શેઢો, બકરા ચરાવ્યા, વાઘ ચરાવ્યું, ઢોરા ચરાવ્યા, બધું. મેં તમને કીધું કરું ભિક્ષાવૃત્તિ કરી, બધું. વાહ વાહ. પણ ત્યારબાદ આપના લોક હૈયે વસેલા અનેક ભજનો, અનેક આલ્બમો સુપરહિટ રહ્યા છે, અત્યારે પણ લોકો વગાડે છે. તો જે આપના સફળ રહેલા આલ્બમો વિશે વાત કરશો ને, 1-2 કડી સંભળાવજો પણ. જય.
સાહેબ એમાં એવું છે, ભજનો મારા જે અમુક ભજનો છે એ માનવના હૈયામાં છે, હૃદયમાં છે, અને એ બધી વાણી છે સાહેબ. જી જે ભજનો ગાયા છે આપણે, ભલે રાગઠાઠ આપણે એ આપ્યા છે, પણ અમુક વાણી જે છે એ વાણી મારા માટે મહામંત્ર છે. અમરમાની ચુંદડી હા હા એ મારા માટે ભજન મહામંત્ર બની ગયેલું છે. એનાથી જગત મને ઓળખે છે. પછી એક બીજું ભજન સવાર બાપાનું લેરિયું, હા એ વાણી છે, લેરિયું છે, એ પણ મારા માટે મહામંત્ર. ભજન બધા મહામંત્ર જ છે, પણ અમુક અમુક ભજનો છે એ આપણને થોડાક જીવનથી શૂટ કરતા હોય છે અને આપણને વધારે મજા એમાં આવતી હોય છે. જી જી પછી એક અગડબમ શિવલેરી છે, હા જે મારા મનોજભાઈ જોબનપુત્રા છે, એમને એક મારું ટાઇટલ બનાવ્યું હતું. શિવજી મારું એક એ છે. એવા ઘણા ભજનો એવા છે કે જે મારા જાહેર છે ને હજી હાલે છે. જી હજી ઓડિશમાંથી માગ થાય હા કે આ ભજન ગાવ પાછું. એક અમારા દત્ત બાવની છે, મનોજભાઈએ મૂકેલી છે, દત્ત ગિરનાર દત્ત આ દત્ત મહારાજની એ આરતી છે, એ પણ એક મસ્ત છે. જી જી હા, એમાંથી તમને એક ભજન સંભળાવો. એક માની ચુંદડી છે, એ મેં સ્ટાર્ટિંગમાં પહેલા સ્ટેજમાં જે પગ મૂક્યો તે મારી માઈ કૃપા કરી અમરમાએ, પછી મારો સ્ટેજમાં પગ થયો. વાહ અને ભજન તો મારા ચાલુ જ હતા, પણ આશ્રમોમાં કોઈ જગ્યાઓમાં, કોઈ ઝૂંપડીઓમાં, કોઈ જો ઓસરીમાં, એવું બધું નાના નાના ભજન ચાલુ. વાહ પણ સ્ટેજની દુનિયા મને માં અમરમાની ચુંદડી ગાઈને મેં પછી મેં સ્ટેજની દુનિયા જોઈ, બહારની દુનિયા બધી. એ વાણી છે સાદલપીર બાપાની, અને સાદલપીર બાપા દેવીદાસ બાપુનું કેસ. ક્યાં બાત ક્યાં બાત આ માની ચુંદડી છે. વાહ વાહ. અને લેરિયું પણ સાંભળ્યું. લેરિયું સદગુરુ સવારામ બાપાનું લેરિયું છે, એ ગુઢાર્થ વાણી છે. આ બધી ગુરુમુખ વાણી છે બધી. વાહ મા અમરમાની ચુંદડી, લેરિયું, દત્ત ભાવની, આ બધી ગુરુમુખ વાણી છે. હા લેરિયું સદગુરુ સવારામ બાપાનું છે. લેરિયું કોઈ ગાતા નહીં, ગાતા કોણ ખબર? સદગુરુ કાનદાસ બાપુ ગાતા લેરિયું, વાહ પણ દેશી ઠાઠમાં ગાતા પોતે. એમની પાસેથી મેં લેરિયું સાંભળેલું બાપા પાસેથી. પછી એ ભજન મેં મારી રીતે ગાયું, વાહ પણ આશીર્વાદ મળ્યા બાપાના મને, કાનદાસ બાપુના ચોક્કસ ચોક્કસ. અને સદગુરુ સવારામ બાપાના, પ્રદેદાસ બાપુના. અંગૂઠો મરડી પિયાને જગાડ્યા, ગોરી કહે તને સે આવે આડું જાય, આડું જાય નજર, લેરિયું રે નજર, લેરિયું રે નજર, લેરિયું રે. ક્યાં બાત હે બાપુ, ક્યાં બાત હે. બાપાને લેરિયું છે. જી 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 દત્ત બાવની મેં ગાય છે, હા. એ મનોજભાઈનું રેકોર્ડિંગ છે, અને મારા મનોજભાઈ એમના કહેવાથી જ મેન યોગેશભાઈ બે ભેગી ગાય છે. એ પણ આરતી અટાણે બધે મંદિરોમાં, સ્થાનમાં બધે વાગે છે આરતી. શ્રી ગુરુદેવ સિદ્ધ 84 તપસ્યા કરે, હા તપસ્યા કરે, શ્રી ભેટ કિયો સંભો એક કાલના ગુરુજી શિખર પર તપ કરે, શ્રી ગુરુદાસ ગિરનાર જપ કરે, હરિ ઓમ ગુરુજી. અને બાપુ તમારા જીવનની વાતો કરી, સત્સંગ કર્યો, ભજન રૂપી પ્રેરણાદાયક વાતો કરી. હાજી તો એવું બની શકે કે કોઈ પ્રશ્ન હું ભૂલી ગયો હોય, આપને કોઈ એવું હોય મનમાં કે આ વાત મારે તમારા દર્શક મિત્રો, તમારો ચાહક વર્ગ એને કોઈ વાત કેવી હોય ને તો આપની પાસે સમય છે, આપ જણાવી શકો. ના ના બરાબર છે, બરાબર.
જીવનના અનુભવ મારે 40-45 વર્ષનો અનુભવ છે. એ અનુભવ દરમિયાન મારે સુખ દુઃખ બે મેં જોયેલા છે, જી જી માન અપમાન જોયેલા છે. કોઈ જીવનમાં એવું નહીં બન્યું કે આમ આ વસ્તુ અનુભવ આપણને નથી એમ. જી જી 2-5 દી અન્ન પાણી વિનાના કાઢેલા છે, વાહ મૂલ મજૂરી કરેલી છે, વાહ. દાડી દફાડી કરેલી છે, હોશથી ચેતાવેલી છે, હાલીને વિચરણ કરેલું છે. એટલે બધું જીવનમાં બધું થઈ ગયેલું છે. જી જી ઓમ નિરાત લઈને બેઠા છે, પણ ઓમ નિરાત નહીં પાછી. કોઈ ભજનનું વાયક આપે તો પ્રભા હાલતા પાછા. જી ભાવ જોઈ સામે પ્રેમ હોય એટલે તો કે હાલો પધારો તો. અને આખા ગુજરાત મારા નાતા છે, બધા હારે વ્યવહારિક છે. એટલે કે એનો કંઈ સારો પ્રસંગ, જે પ્રસંગ હોય એમાં યાદ કરો તો આપણે હાજરી પુરાવાની બસ. ધન્યવાદ રામદાસ બાપુ, સુરીલા સંવાદ કાર્યક્રમમાં આવ્યા, તમારા જીવનની તમામ વાતો કરી, ભજનની વાતો, સંતવાણીની વાતો, તમામ તમે વાતો કરી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ભલે ભલે સાહેબ, ભલે સાહેબ, ભલે સાહેબ. બધા એને જય ગિરનારી, જય સિયારામ. જય સિયારામ.